જય માતાજી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે આ ઇન્ટરવ્યૂ બાદમાં શૂટ કરીએ છીએ. કાલે જ્યાં પાવાગઢ ને ડાકોર બાજુ ફર્યા એ બ્લોગમાં બતાવી દીધું છે. જઈને ત્યાં બ્લોગની મજા લો. જય માતાજી. તો મિત્રો આપણે પાવાગઢ બાજુ નીકળી ગયા છે. હવે પાવાગઢ જઈને મળીએ. બસનો નજારો તમને બતાવી દઉં. મેં તારો આલ્યો તને પાછો અને તે માજો તે હમક્યો ધરો કેમ કીધું કોકને કેબલ કાઢવા પાવાગઢ જઈને મળીએ મિત્રો. તો મિત્રો આપણે ટૂંક જ સમયમાં પાવાગઢ પહોંચવાના છીએ. બસનો માહોલ કઈક આ રીતનો છે. પાવાગઢ જઈને મળીએ મિત્રો. જય માતાજી. સપોર્ટ કરતો તો મિત્રો 2-3 કલાકના સફર પછી આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ. હવે અહીંના નજારા તમને દેખાડું. અહીંયા ચડવાનું છે. તો મિત્રો આપણે પાવાગઢ પર્વત ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો આપણી ટીમ આવી રહી છે. એટલે આવતા જ થાકી રહ્યા છે હાલ તો શરૂઆતમાં જોઈએ કેવી રીતે ચડી જાય. બાકી અપડેટ આપીશું તમને. જોડાઈ રહેજો બીજાનો નજારો જોઈ શકો છો મિત્રો. બહુ જ ડરાવના છે. તમે કરીશું જાતો કોઈ સમજુ. શોપિંગ માટેની જગ્યા આવી ગઈ છે મિત્રો. જોઈ શકો છો તમે. અહીંયાથી મિત્રો ખરેખર લોકેશન ખૂબ જ સરસ છે. બહુ સુંદર નજારો જોવા મળી રહ્યો છે તમને. લગભગ કેમેરામાં એવું દેખાતું નહીં હોય પણ અહીંયાથી સ્પષ્ટ દેખાય. તો મિત્રો આપણે રસ્તામાં થોડો માટે બેઠા હતા અને ફરીથી ચાલુ કરીએ છીએ. જોઈ શકો છો. લિફ્ટ તમને જો કેટલો સુંદર નજારો છે. ઓકે સ્ટાર્ટ. તમે જોઈ રહ્યા છો આ કેટલો સુંદર નજારો છે. કઈ દેખાતું જ નહીં. બાઈટ વાઈટ દેખાઈ ગઈ છે. ગઈ જો લિફ્ટ દિખતી है हमें. વિપુલ સાહેબ તમને બોલતા તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર નજારો છે. કેટલો સુંદર નજારો છે. નીચાણ વાળી ખાઈ. આરામ માટે અહીંયા ઉભા છે. લો હેડો લ્યા. હા ગઈ સળંગ સીડીઓ હોય ને એમાં કાઠું પડે, બીજું કોઈ નહીં. તો મિત્ર એ ઉપરથી તમે એનું વ્યૂ જોઈ શકો છો.
તો મિત્રો કેટલો સુંદર નજારો તમે જોઈ રહ્યા છો. આકાર જોવો પર્વતનો ખાલી. હજી હવે થોડું ઘણું રહ્યું છે ચડવાનું બાકી. ચડી પછી વળતા આપણે મોજ કરતા કરતા આવીશું લગભગ તો જે છે એ તમને બતાવીશું. એટલે ઉપર ને ચડા છે બધુંય થાય. તો મિત્રો ઉપર કંઈક બની રહ્યું છે. તો મિત્રો તમે પાવાગઢની બજાર જોઈ શકો છો. ફૂલ ગરદી છે. यहाँ पर लोगों से ज्यादा तो ये लोग बहुत ज्यादा दिखने मिलेगा. ब्लॉग में थोड़ा ऐसा हिंदी आ गया लेकिन આપણું ગુજરાતી છે પાછું ગુજરાતીમાં આવવું પડશે. શીખવું હા હા. શું કહે કમા? હા કમા. અમારા કમલેશભાઈ લાઈન ઉપર છે. કમલેશભાઈ બજાર ગમી ગઈ છે. શી ખબર શું ગમી ગયા અંદર. ગાઈસ કેટલું બધું અહીંયા જોવાનું છે. ગાઈસ હેડો. સીધા આદમી આવતા બેઠા પડી જાય. હવે દર્શન કરીને મળીએ. માતાજીના દર્શન કરીને મળીએ. જય માતાજી. હવે બસ પહોંચવા આવી ગયા છીએ. હવે ચડીએ છીએ દર્શન કરવા મિત્રો. તમે જોઈ શકો છો બધા મિત્રોને કેટલો થાક લાગી ગયો છે. સાહસ કરીને ચડ્યા. બધા લાલ પીલા થઈ ગયા પણ અમે તો બહાર આવીને મળીએ મિત્રો. ત્યાં સુધી થોડે બ્રેક બાદ. જય માતાજી. કોઈ ઉતારો ઠેલે. શું લ્યા? ઊંચેથી નીચેનો વ્યૂ દેખો ગઈશ. બહુ અચ્છા હૈ. અહીંયા એક નાનકડું સરોવર. ત્યાં બહુ મજા આવશે નાહવાની, પણ અમે જઈ નહીં શકીએ. તેનું ખૂબ દુઃખ થાય છે. હેડ હેડ દો હેડ દો. જલ્દી મોડું થઈ જશે. ફોટા બોટા લેજો રા. ગાઈસ બહુ સરસ લોકેશન છે. તમે એકવાર જરૂર આવજો. અપલો ને જઈ ગયા. હા તો હવે ફાઇનલી ગાઈસ દર્શન કરીને મળીએ. તો મિત્રો હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ. થોડી ખરીદી કરવાની હતી. જો વસ્તુ કંઈક ગમે તો લઈએ. વોચ છે. હેડ દો ભાઈ. અહીંયા ચોખા ના દાણા ઉપર નામ લખી આવશે. એટલે ચોખા ઉપર નામ લખી આવે. ચોખા દોણાવજો. એ રમકડા લેવો હોય તો લ્યા. એ ઓલે મારે લેવાનું 150 નહીં થાય. રમકડો લેવાનો. હા લેવાનું લઈ દે હેડ દો. એ લા વોચ આવી. વોચ 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 વોચ. તમને કઈ અમે વાંચવા ગમે કઈ સરસ છે કમેન્ટ કરજો ગઈ. મને તો એકે ગમતી નથી. મારે જોવે તેવો મત છે પણ નહીં. આગળ જોઈએ. બજાર ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે. બધું જોવાની મજા લઈ રહ્યા છીએ.
હા ઓ કાકા બહાર આવો ને યાર આપણે સ્ટેન્ડનું વિચારીએ ગઈ જો લઈશું તો તમને બતાવીશું બાકી હરિઓમ શાંતિ શાંતિ તો મિત્રો આપણને ગમ્યું તો નહીં એટલે શોપિંગ તો કોઈ કરી નહીં ખાસ પણ આપણા મિત્રોએ રમકડા ને એવું બધું ખરીદ્યું છે જોઈ શકો છો હવે ચાલીએ છીએ નીચેની તરફ લાગે યાર નીચે ચડવા કરતા ઉતરવાનું કાઠીન લાગે એટલે હમણાં ઉતરી જા અડધે અડધે કરો યાર હમણાં ઉતરી જા એક વખત અહીંયાથી નીચેનો વ્યૂ બતાવી દઉં તમને એટલે આવું ફોટા તો પાડો તો મિત્રો આપણે પાવાગઢથી આવી ગયા હતા ને હવે જમીને પાછું નીકળવાનું છે ડાકોર બાજુ તો વ્લોગ કન્ટિન્યુ જ રાખ્યો છે જોડાઈ લેજો વ્લોગમાં આગળ બતાવીશું જમવાની બ્રેક લઈને પછી મળીએ જય માતાજી જોડાઈ તો મિત્રો આપણે હવે જમવા માટે ગયા હતા ને હવે જમીને રિટર્ન આવી ગયા છે અને હવે લગભગ બધા જમી રહે એટલે બસ નીકળવાની છે ડાકોર તરફ તો હવે સીધું વ્યૂ મળશે ડાકોરનું વચ્ચે ક્લિપ લઈશું તો તમને બતાવીશું જય માતાજી દેખી લો આપણા બંકાઓ ગ્રુપ મેમ્બર કેવા બાલ જેવા લાગે આપણા વાળી તમને લક્ઝરી બતાવું હા હો રહી આ ચકરી ગામે આ ચકરી છોકરું છે આસ્થા મળીએ થોડા બ્રેક પછી જ્યારે બસ ઉપડે ત્યારે તો મિત્રો હવે પાવાગઢથી નીકળી ગયા છે ડાકોરની તરફ વચ્ચેની ક્લિપ તમને બતાવી બાકી હવે ડાકોર જઈને મળીએ જય માતાજી તો મિત્રો ડાકોર જતા વચમાં ગરમ પાણીના ઝરા આવે છે તેની મુલાકાતે જવાનું હતું તમને બતાવ્યું મળીએ હવે ગરમ પાણીના ઝરા સાથે ચલો ગાઈસ તમને ગરમ પાણીના ઝરા બતાવી દઈએ तो देख सकते हो आप गाइस કેટલો એ ने ऐसे सूलो लगाया है हाँ तो सूला लगाया ने ऐसे તો મિત્રો જોઈ શકો છો એક બાજુ ધુવાડા નીકળી રહ્યા છે તો મિત્રો પાછા 2-3 કલાકના સફર પછી આપણે ડાકોર આવી ગયા છીએ ડાકોરનો તમને માહોલ બતાડી દઉં यहाँ पे मित्रों एक डॉगी दिख गया बहुत ही क्यूट है चालता जानु આગળ રસ્તામાં ચાલુ છે એ ગેપ પડી લે ચેટલી ચલો ગેપ પડી ગઈ છે ને આપણે પડ્યા ચેડે થોડું ઉડવાન થાય છે તો મળીએ થોડી બ્રેક પછી મિત્રો તમે ડાકોરની બજાર જોઈ શકો આટલી રાત્રે પણ આટલી ભીડ છે તો દિવસે તો તમે શું વિચાર જય માતાજી કો ડાકોરની બજાર જોઈ શકો તમે મિત્રો જોવા મળે છે કમલેશ ભાઈ કેશો ડાકોર હા
કમલેશભાઈ આપણે આમ જીગરી આ મારા આના શરીર બી ઉતરાય હીરા લક્ષ્મી ટાવર આવ્યું છે કઈશ તમને બતાવું. જોઈ શકો છો તમે હીરા લક્ષ્મી ટાવર. ખૂબ જ ઊંચું ને સુંદર ટાવર છે. ખરેખર સુંદર બજાર પણ છે ને બધી રીતે સારું છે. આપણે મિત્રો અંદર એન્ટ્રી કરી લીધી છે. અંદરનું વાતાવરણ તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા બહુ જ ભીડ છે. જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ જ ભીડ જ છે. આપણે ભીડમાં જવાનું છે. હવે જઈને મળીએ. જય માતા. તો મિત્રો હવે આપણે ડાકોરની બજાર ફરીને પાછા હવે ઘર બાજુ જવાનું છે. એટલે રહેવાનું કઈ બાજુ રાખ્યું? હવે અહીંયા આગળ બસ ઉભા હતા તો હવે લક્ઝરી બાજુ જવાનું છે મિત્રો. સપોર્ટ જોઈ શકો છો હાલનો માહોલ તમે અહીંયા. આ બસમાં ઉડવાની જવાના કે આજ તો મિત્રો એટલે આપણો બ્લોગ સમાપ્ત થાય છે અને પાછા કાલે આવશે ત્રીજો બ્લોગ. આ કાલે તો મિત્રો હવે આપણે ડાકોરની બજાર ફરીને પાછા હવે ઘર બાજુ જવાનું છે. એટલે રહેવાનું કઈ બાજુ રાખ્યું? હવે અહીંયા આગળ બસ ઉભા હતા તો હવે લક્ઝરી બાજુ જવાનું છે મિત્રો. સપોર્ટ જોઈ શકો છો હાલનો માહોલ તમે અહીંયા. આ બસમાં ઉડવાની જવાના તો મિત્રો એટલે આપણો બ્લોગ સમાપ્ત થાય છે. બ્લોગને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. હવે મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી.